મોબાઈલ જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગની અંદર તમામ મિત્રોનું સ્વાગત છે. તો ભાઈ મિત્રો આપણે એને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ભાઈ ચીખલીમાં. અને ભાઈ આપણે હાજે ને ભાઈ ગાડી હાંકીને આવ્યા હતા ને તો હાજે કાંઈ વિડીયો શૂટ નતો હતો કેમ કે ભાઈ વરસાદ એટલો હતો. અને તો ભાઈ અત્યારે ભાઈ ચીખલી પગી ગયા છે. અને આ છે ભાઈ જીઓનો પંપ. અને અહીંયા છે ને ભાઈ ગાડી આપણે એને ડીઝલ નખાવીએ છીએ કેમ કે કાલે મહારાષ્ટ્રમાંથી આપણે નખાવ્યું હતું 5000નું. તો ના હે ને 87 રૂપિયા ભાવ હતો. અને અહીંયા છે ને 90 રૂપિયા ભાવ છે. 1 રૂપિયો ને ભાઈ 1 રૂપિયા ને પૈસા ભાવ ઓછો છે. તો અહીંયા છે ને આપણે ડીઝલ ફૂલ કરાવી લઈએ. અને બાકી તો મસ્ત બધા ભાઈ સવારમાં અત્યારે 6:30 જેવો થઈ ગયો છે. અને ભાઈ ગાડીની દિશા જુઓ તમે ભાઈ એકલી જો અમારે ડીસુની હે ને ભાઈ કલર નથી દેખાતો. અને ભાઈ હે ને ભાઈ તો આ રીતની શેરડી ભરેલી છે. અને ભાઈ એક ધારણ ભાઈ વરસાદ શરૂ છે. ઘાટીમાં આપણે ભાઈ ટ્રાફિક નડી ગઈ છે ને ભાઈ અત્યારમાં જો વરસાદ શરૂ છે ધર્મ. અને બાકી તો આ રીતનો કંઈક જીઓનો પંપ છે. આમાં સંજયભાઈ ને ડીઝલ નખાવે છે. તો અત્યારે આપણે પહોંચ્યા છીએ અંકલેશ્વર. અને ભાઈ ગાડી તો અહીંયા ભાઈ સાઈડમાં પાર્કિંગ કરી દીધી છે. અને સામે છે ને ભાઈ સહયોગ હોટલ છે. તો સંજયભાઈ ની તો હે ને વૈયા જશે નાસ્તો કરવા. હે ને ભાઈ હવે આપણે રહી નાસ્તો કરવા કેમ કે લાગી છે ભાઈ ભૂખ. આજે ભાઈ આપણને જમવામાં કઈ નહોતી મજા આવી. અને અંધારી રાતે ને 11 વાગી જતા જમવામાં. તો મસ્ત મજા દર વખતે આપણે આવીએ ને તો અહીંયા હે ને ભાઈ આપણે નાસ્તો ને જમવાનું ગોઠવતા હોઈએ છીએ. તો હે ને ભાઈ ગાડી આપણે સાઈડમાં મૂકીને અહીંયા છે ને આપણે નાસ્તો કરી લઈએ. એમાં તો ભાઈ નાસ્તો જ કરવાનો છે. બાકી આ છે મસ્ત મજાનું પાર્કિંગ છે અહીંયા. અને આ છે ભાઈ સહયોગ હોટલ. તો જાય ભાઈ હવે હોટલે અને નાસ્તો બાસ્તો કરીને પછી નીકળીએ આપણે પછી જર્ની કન્ટિન્યુ કરીએ. બાકી તો ગાડી અહીંયા મૂકી દીધી છે આપણે. આ રીતની બધી ગાડી છે ને અહીંયા પાર્કિંગ કરેલી હોય છે. તો ચાલો જઈએ હવે ત્યાં આવું તમે. તો મિત્રો છે ને આપણે આવી ગયા છીએ હોટલમાં. અને ભાઈ આ રીતની કંઈક હોટલ છે મસ્ત મજાની સહયોગ હોટલ. અને આપણે ઓર્ડર આપી દીધો છે આમાં સંજયભાઈ શું આપ્યો ઓર્ડર તમે? સંજયભાઈ સેવ છે. અને અમારા વિપુલભાઈ સેવ છે ઓર્ડર આપી દીધો. અને આપણે ઓર્ડર આપ્યો છે ઇડલી જમવાનો કેમ કે આપણા ભાઈ સેવ છે નથી મજા આવતી જમવાની. તો આવે એટલે પછી તમને કેવું છે અહીંયા જમવાનું એક નંબર તો ભાઈ નાસ્તો આપણે ખબર છે કે ભાઈ દર વખતે આપણે અહીંયાથી નાસ્તો કરવાનું જમવા ઉભા રહેતા હોય એટલે એક નંબર આવે એમાં કાંઈ ઘટે નહીં. બાકી તમને બેસી બતાવીએ પછી ઓર્ડર દીધો ઓલા બટન લીધા કે બટન નહીં આવતો હવે પૂણા પેલા. હા બ્રેડ લીધું અને આ શાક લીધું. શાકમાં બટન નાખીને ખાહે આવું કંઈક મગાવ્યું. હવે શું હોય તો કોને ખબર. શું કહેવાય ને શું કહેવાય વિપુલભાઈ એ મગાવ્યું પાછું. ઓલા બ્રેડમાં શાકમાં બ્રેડ નાખે ને એમાં પછી સેવ નાખીને પછી ખાયા પાછા સમય સારી કરતું સારું છે કે સાઈડ અંદર દૂધ આને કંઈક નવું ગયું બધી કંઈક મગાવ્યું છે. હવે કહેવાય શું કીધું ને પેલા કટકા કરવાના બ્રેડ ના ઝીણા કટકા કરવાના. સાઈઝ કઈ છે સાઈઝ બે દૂધના ગ્લાસ અને એક સાઈઝનો ગ્લાસ. બીજું કઈ મગાવવું છે ભાઈ? હવે રીંગણા બટેકા મગાવી. હા તો ક્યાં મગાવવું હોય તો બાકી તો આપણું તો આવી ગયું અહીંયા તો ઇડલી સંભાર. આ તો કંઈક નવું જ છે પણ હવે શું હોય તો બ્રેડના કટકા કરીને શાક નાખ્યું નવી જાતનું એવું બધું. વિપુલભાઈ આવ્યા પછી આપણે આ માંગાની આવ્યા તો વિપુલભાઈ મગાવ્યું પાછું. તમારે ઘેરે શાક ખાઈ લેવાય આવું ન ખવાય. હાલો આપણે તો જમી લઈએ ભાઈ. તો મિત્રો નાસ્તો બાસ્તો કરીને આપણે બહાર આવી જાય છીએ. આ રીતની ભાઈ દુકાન છે પણ મસ્ત બધાની રહેવા છે. અને આપણે ગાડી લેવાની છે એક ગાડી માટે સંજયભાઈ લઈ લીધી છે. બાકી એવા બધી છે ને ઇમિટેશન ની બધી વસ્તુ મળે છે. ગાડીની બધી બેલ્ટ ને એવું બધી વસ્તુ મળે છે અહીંયા. નાના છોકરા માટેના રમકડા છે. બાકી બધી વસ્તુ મળે છે. આ બધું નાઇટ પેન્ટ છે કપડા છે બધી વસ્તુ મળે છે. ચંપલ છે સ્પ્રે બધી વસ્તુ અહીંથી મળી. ચાલો આપણે ગાડી લેવાની લઈ લીધી ને હવે અહીંથી જવા દઈએ. તો હવે આપણે આ વસ્તુ હતી ને લેવાની લઈ લીધી. ગાડી લેવાની હતી ને લીધી છે ટોપી. તો હવે હે ને ભાઈ વિપુલભાઈ ની જાય છે માવા ને એવું લેવા કેમ કે ભાઈ પેલા કાલના માવા
માવા ખાલી થઈ ગયા હતા ભાઈ પાસે અત્યારમાં રહી છે આપણે ને ભાઈ ગાડીને વાળી લઈને તો માવા ને એવું લઈને આવે ને હે ને ભાઈ ગ્રીસ વાહન તો ગ્રીસ કરાય નથી એટલે ઉપાધિની વચ્ચે જો હે ને ભાઈ અહીંયા છે ને ભાઈ સામે છે સહયોગ હોટલ અને બાજુમાં છે ને ભાઈ ગ્રીસ વાળા છે તો આપણે ભાઈ ગાડીને ગ્રીસ કરે નથી કેમ કે ભાઈ ને 2 ટીપથી આપણે ગ્રીસ જ નહોતું કરાવ્યું તો અમારા વિપુલભાઈ ને સંજયભાઈ ગ્રીસ કરાવે છે વાહે ને આપણે આવી જાય છે આગળ ભાઈ આ છે ને ભાઈ મસ્ત મજાનું ભાઈ અંકલેશ્વરનું વાતાવરણ છે ભાઈ અત્યારે વાદળછાયું વાતાવરણ છે કેમ કે વરસાદ આવે ને વાંધા થઈ ગયો છે અને બાકી તો એક નંબર કાંઈ ઘટે નહીં બાકી ચાલો ગ્રીસ બ્રીસ કરી નાખે ને પછી આપણે અહીંથી જવા દઈએ મહેસાણા લોકેશન બધું આપણી પાસે આવી ગયેલું છે અત્યારે આપણે વિડીયોમાં બન્યા રહેજો આ છે ભાઈ નર્મદા નદી જે પાણી આવ્યું નથી ને કે ફોટો છે ને ભાઈ આ બધું પાણી થઈને ગરકાવ થઈ ગયેલું હતું કે અત્યારમાં જે પાણી નથી આવેલું બાકી આ બધું ને બ્રિજનું કામ ચાલુ છે બાકી મસ્ત મજાને ભાઈ કેબલ બ્રિજ છે ભાઈ આવેલું મિત્રો અત્યારે ભાઈ આપણે પહોંચી ગયા છીએ બરોડા બાયપાસમાં નાખો ભાઈ રસ્તો આ લગભગ 1.5-2 મહિનાથી ને ભાઈ રસ્તો એને બનાવવા માટે પડ્યો છે અને એના કટો મારી દીધી છે બાકી જે બનાવવાનું ને 2 બાજુ જે મુહૂર્ત નથી આવ્યું એટલે કટો છે બહુ મોટી જવો આ શેર બધા બાયપાસમાં જ્યાં બ્રિજ છે ને બધાને મોટી કટો મારી દીધી હવે ક્યારે બનાવી તો કોને ખબર બાકી ત્યાં તો ભાઈ વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને આપણે પહોંચ્યા છીએ બરોડા એ આપણું લોકેશન છે ભાઈ 200 કિલોમીટર છે મહેસાણા અને બાકી આગળ વરસાદ પડે ને અહીંયા બાજુ કંઈ વરસાદ નથી અને ભાઈ તો અહીંથી ને વરસાદ શરૂ થઈ ગયો છે તો ઝરમર થઈ ગયા પાછો વરસાદ શરૂ મોલ લાઈન અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે મહાત્મા ગાંધી એક્સપ્રેસ વે ઉપર આપણે એને આવી ગયા છીએ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ચાલો હવે અમદાવાદ સુધી એને આપણે આના રોડે હાલી જવાનું છે તો બાકી મસ્ત મજાનો હાઈવે છે આ બધા ટોલ નાકા પાછા બહુ ભારે આવશે અહીંયા મસ્ત મજાનું વાતાવરણ છે બધું કેમ બાકી ગાડી બનાવી 1 નંબર ને આ ગાડી મેલી છે એટલે બાકી ધોયેલ હોય ને તો બાકી 1 નંબર લાગે આ કરે હે તો ભાઈ આવી ગયું છે ભાઈ ટોલ નાકો આપણે આવ્યું છે પહેલું હવે કેટલું છે 265 રૂપિયા ટોલ નાકો છે અહીંનું એક્સપ્રેસ મહાત્મા ગાંધી એક્સપ્રેસ વેનું બાકી જે બહુ જોરદાર છે ભાઈ પાર્કિંગની સુવિધા બહુ સારી છે તો જોરદાર છે 265 રૂપિયાનો ટોલ નાકો છે અહીંયા આપણે બસના ટોલ નાકા લાગે આગળને એટલે બાકી એલસીવી હોય ને તો 85 રૂપિયા લાગે ખાલી હાલો ટોલ નાકો લઈ લઈએ હવે ક્યારે આવે એ બધા તમને આગળ કયું ટોલ નાકો આવે તો મિત્રો અત્યારે છે ને આપણે પહોંચ્યા છીએ ભાઈ ઝુલાસણ નંદાસણ પાસે પહેલાં ગામ આવે ને નંદાસણ પહોંચ્યા છીએ અને અહીંયા છે ને ભાઈ ચોલે ભટુરેની દુકાન છે ભાઈ તો ભૂખ લાગી છે ને તો આ દુકાને જઈ પહેલાં છે નાસ્તો બાસ્તો કરી લઈએ પછી આગળ જવા દઈએ તો મિત્રો આપણો છે ને ભાઈ નાસ્તો આવી ગયો છે તમે જોઈ શકો છો ચોલે ભટુરે છે પછી સલાડ છે અને દૂધ આપણે મગાવી લીધું છે તો હું ને છે ને વિપુલભાઈ આવી ગયા છીએ અને સંજયભાઈ જશે બહાર તો એ આવે ને તો પછી એની ડીશ આવી જાય તો હાલો આપણે ભાઈ ટેસ્ટ કરીએ પહેલાં કેવું છે એમ નાસ્તો તો મિત્રો અત્યારે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ ભાઈ મહેસાણા અને આ છે ને ભાઈ કંઈ માર્કેટિંગ યાર્ડ છે અને આપણી ગાડીનો થાય છે ભાઈ કાંટો અને ભાઈ સમય એવો થઈ ગયો છે ભાઈ 4 વાગી જાય છે અને ભાઈ તો અત્યારમાં આપણી ગાડી છે ને કાંટા પર લગાડી દીધી કાંટો કરીને પછી બાજુમાં છે ને ભાઈ આપણે ખાલી કરવા જવાનું છે તો ના વૈયા દઈ ખાલી કરવા ફાઇનલી છે ને ભાઈ અત્યારમાં આપણે ભાઈ પહોંચી ગયા છે મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં અને ભાઈ તો ગાડી આપણે લગાડી દીધી છે અહીંયા ખાલી કરવા માટે હવે મજૂરો બધા આવે છે
ને પાર્ટીવાળા ભાઈ તો આવી ગયા છે. બાકી તો આ રીતનો કહે ને ભાઈ માર્કેટિંગ યાર્ડ છે. આ છે ને ફ્રૂટ વિભાગ છે અને સામે સેટ છે ને એ અનાજ વિભાગ છે. તો આપણે એને અહીંયા ગાડી ખાલી કરવાની છે. તાલપત્રા બાલપત્રા બધું ખોલી નાખ્યું છે. હવે જ્યારે મજૂર આવે ને ત્યારે એને રાખશે. હવે ક્યારે ખાલી કંઈ નક્કી નહીં, કેમ કે કલાક 2 કલાક તો એવું રહ્યા રહે. આજમાં કાંઈ નક્કી નથી ભાઈ ભરવાનું, કેમ કે 5 વાગ્યા સુધીમાં તો ખાલી થઈ ગયો જ ને તો ભરાઈ જાય. હવે આજમાં તો કાંઈ નક્કી છે નહીં ભાઈ ભરવાનું. હું મળે છે કેમ કે ભાઈ ખાલી કરતા તે 100 વાગી રહે. તો જોઈ છે ક્યારે ખાલી થાય, શું છે શું નહીં. ભાઈ વાગી જશે 7 વાગી જશે ને ભાઈ હજી છે ને ભાઈ આપણે ગાડી લગાડી દીધી 4 વાગ્યાની ખાલી કરવા લગાડી હતી. અત્યારે 7 વાગી જશે. હજી ને અડધી પોણી ખાલી થઈ ગઈ છે. થોડીક બાકી છે, 2 3 4 ટન જેટલો વજન હજી બાકી છે ખાલી કરવાનો. બાકી એને ગાડીઓ એના ક્રોસિંગ કરે છે. અડધી ગાડી છે ને ઓલી બાજુ ખાલી કરી. એમાં 2 પાર્ટીનો માલ હતો ને એટલે અડધી તમને બતાવું. અડધી છે ને જો ભાઈ આ સાઈડ ખાલી કરી છે. એમાંથી પાછો કાંટો કરીને પછી પાછી અડધી બીજી ગાડીઓમાં ભરે છે. એટલે હવે થોડીક બાકી છે. હવે જોઈ છે ક્યારે ખાલી થાય એમ. બાકી એમાં કંઈ ભરવાનો પ્રોગ્રામ હતો પણ હવે તો કંઈ ભરાય નહીં, કેમ કે ભાઈ ટાઈમ મોડું થઈ ગયો એટલે સવારમાં હવે ખબર પડે ભરાય કે ન ભરાય જોઈ છે. બાકી તો ભાઈ ગાડી અત્યારમાં હે ને ખાલી થાય છે. સવારે ક્યાંનો પ્રોગ્રામ આવે ને ભરવાનું એ નક્કી નથી, સવારમાં ખબર પડે. હવે જોઈ છે કે કેટલી વાર લાગે. હજી કલાક તો ભાઈ વહી જાય ખાલી કરવામાં. હાલો કન્ટિન્યુ રહેજો, જોઈએ છે ક્યારે ખાલી થાય. મિત્રો અત્યારે ને ભાઈ પહોંચી ગયા છીએ આપણે ઊંઝા. અને ભાઈ સવારે છે ને ભાઈ આપણે ભરવાનો પ્રોગ્રામ આવી ગયેલો છે. બટેટા ભરવાનો પણ ચાના ભરવાના છે ને એવું કંઈ નક્કી નથી. તો અત્યારે ને ભાઈ આપણે શેરડી ખાલી કરીને આવી ગયા છીએ ભાઈ. આ છે ને ભાઈ ઊંઝા પાસે ને સર્વોત્તમ હોટલ છે, તો ત્યાં આવી ગયા છીએ. અને તો ભાઈ ગાડી અહીં મૂકી દીધી સાઈડમાં. અહીંયા છે ને હવે આપણે સુઈ જઈશું અને હે ને હવે પહેલાં જમી લઈએ. જમી પછી કરશું આરામ. તો સવારમાં હે ને ભાઈ ભરવા જવાનું છે. ચાનું પાણી નક્કી નથી, પછી તમને સવારે કહેશું. તો ચાલો જમી આવીએ. ભાઈ સર્વોત્તમ હોટલ ભાઈ મેન્યુ આવી ગયું છે. શું મગાવો ને ભાઈ? વઘારેલો રોટલો મગાવવાનો. વઘાર હાલશે? વઘારેલો રોટલો તો ભાઈ મેનુ આવી ગયું છે. આ ને ભાઈ મસ્ત મજાની કંઈક હોટલ છે. તો ભાઈ સર્વોત્તમ હોટલ છે. હા ભાઈ ઓર્ડર તો જો ભાઈ જે ખાવાનું હોય તો વઘારેલો રોટલો મગાવી લઉં અને કઢી મગાવી લઉં. જે ખાવું એ મગાવી ચાલો ખાય. હાલો ભાઈ સંજયભાઈ ઓર્ડર દે છે, કયો દે કોને ખબર. કાંઈ ન દે તો ભાઈ વઘારેલો રોટલો ને કઢી ઓલી મગાવી લેવાની છે કઢી, બાકી કાંઈ નહીં.